સો આ જે સિરીઝ છે હવે આપણી પાસે એ આ ફંક્શન ઓફ x0 પ્લસ h જ છે, પણ એની અંદર આટલા બધા ઇન્ફાઇનાઇટ ટર્મ્સ એડ કરવાથી મળે. હવે આપણી પાસે એડિશન છે અહીંયા, એટલે જો પહેલું પદ ફંક્શન ઓફ x0નું હોય તો બીજું પદ પણ એ જ રીતે કંઈક હોવું જોઈએ, ત્રીજું પદ પણ કંઈક એ જ રીતે હોવું જોઈએ. એટલે અહીંયા અને પ્લસ અહીંયા પહેલું ડેરિવેટિવ છે તો ડિવાઇડેડ બાય 1 છે, બીજું ડેરિવેટિવ છે તો ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ છે. એટલે તમે કોઈ પણ ઇક્વેશન હોય ફોર એક્ઝામ્પલ, તો એનું તમે ડેરિવેટિવ કરતા હોય તો જેટલા ડેરિવેટિવ કરતા જાઓ એટલી ઘાત એની એક ઓછી થતી જાય અને એ આગળ આવતી જાય. સમથિંગ લાઈક ધીસ કે તમારી પાસે x5 હોય ને તમે એનું ડેરિવેટિવ કરો છો તો 5x4, એનું બીજું ડેરિવેટિવ કરો છો તો 5 એઝ ઇટ ઇઝ, 4 આગળ ઉતારીને x3, ફરીથી ડેરિવેટિવ કરો છો તો 3x2, ફરીથી ડેરિવેટિવ કરો છો તો 2 અને x, અને ફરીથી ડેરિવેટિવ કરો તો અહીંયા 5 4 3 2 and 1. ઓકે, સો વી કોલ્ડ ઇટ 5 ફેક્ટોરિયલ. આને 5 ફેક્ટોરિયલ કહેવાય. તો જો તમારે 5 વાર ડેરિવેટિવ કરવું છે તો તમારે 5 ફેક્ટોરિયલ મૂકવું પડે, 3 વાર ડેરિવેટિવ કરવું છે તો 3 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. એટલે અહીંયા એ જ રીતે છે કે ફંક્શન એ પ્રમાણે આગળ વધતું જાય છે. જેટલી પાવર હોય, જેટલામાં ડેરિવેટિવ હોય એટલામાં અહીંયા ડિવાઇડેડ બાય ફેક્ટોરિયલ હોય. ઓકે, આ થયું એક એક્સપાન્શન. સેકન્ડ એક્સપાન્શન કંઈક આ રીતે પણ છે, પણ આપણે આ જ એક્સપાન્શનનો યુઝ કરીશું, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે દેર આર 2 ડિફરન્ટ વે ટુ રિપ્રેઝન્ટ ફોરિયર સિરીઝ, ટેલર સિરીઝ. સો એફ ઓફ એક્સ કરીને કોઈ ફંક્શન છે માની લો, અને આપણે એને કોઈ x ઇઝ ઇક્વલ્સ ટુ એ સેન્ટર ઉપર ટેલર સિરીઝ બનાવી છે. then you need to write down function of a plus x minus a, એના ઉપર એક ઘાત ડિવાઇડેડ બાય 1 ફેક્ટોરિયલ f1 dash a, then after x minus a square by 2 factorial f double dash a. Okay, then after further x minus a cube divided by 3 factorial f triple dash a and so on. Okay, so you can represent this thing as f n derivative divided by n factorial x minus a to the n power sigma n goes from 0 to infinite. Correct? This is the short form, summation form you can say. તો આ પણ એ જ ફોર્મ છે, પણ આ બંને સિરીઝ કેવી રીતે અલગ અલગ રિપ્રેઝન્ટેશન આપે છે દેટ વી નીડ ટુ સી, અને એ આપણે ઓનલાઈન ગૂગલ મીટની અંદર ડેસ્મોસ સોફ્ટવેરમાં હું તમને બતાવીશ કે આ વસ્તુ કેવી રીતે એક જ વસ્તુ આપે છે. બટ વી નીડ ટુ યુઝ ધીસ એક્સપાન્શન ફોર અવર થ્રુ આઉટ મેથેમેટિક્સ, આપણા આ સેમિસ્ટરના મેથેમેટિક્સમાં. સો લેટ્સ કમ બેક ટુ ધીસ expansion. Let's take h is very small, or we can say we know h is very small. All right, so neglecting the higher order term, so neglecting higher order terms એટલે કયા h2 h3 h4 એ બધા. તો આની અંદર સિરીઝમાં જે જગ્યા ઉપર h² છે, h3 h4 એ બધા જ ટર્મ આપણે અહીંયાથી નેગ્લેક્ટ કરીને આટલા જ ટર્મ રાખવાના છે. તો આપણું ઇક્વેશન છે એ કંઈક આ રીતે બનશે, f of x0 પ્લસ h f dash x0 એન્ડ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર, આટલા બે ટર્મ, બાકીના બધા ટર્મ કેન્સલ અને આ ઇક્વલ ટુ 0. કારણ કે જેટલો ડિફરન્સ વધારે નાનો હોય અને એનો તમે વધારે સ્ક્વેર ક્યુબ કરતા જાઓ તો એ નંબર વધારે ને વધારે નાનો બનતો જાય. ફોર એક્ઝામ્પલ 0.5નો સ્ક્વેર તો 0.25 એના કરતાં પણ નાનો છે, અને એનું સ્ક્વેર અથવા 3 ઘાત કરતા જાઓ તો નંબર તમને હજુ ને હજુ નાનો જ મળતો જાય. ઓકે, તો આના ઉપરથી આપણે એચને સૂત્રનો કરતા બનાવી દઈએ. h ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ f of x0 divided by function dash x0. તો ડિફરન્સ શું છે? ફંક્શન ઓફ x0 divided by its derivative at that point અને નેગેટિવ ઓફ that. આ એ ડિફરન્સ છે, આપણે એને ડેરિવેટિવ અને ફંક્શનના સ્વરૂપે રજૂ કર્યું. સો વી કેન સે, આપણે આ ઇક્વેશનને આપણું ઇક્વેશન 1 કહી દઈએ હાલ પૂરતો. તો પુટ ઇન ઇક્વેશન 1 આ વેલ્યુ જે છે
we put in equation 1. તો ઇક્વેશન 1 છે x1 ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ h, x0 એઝ ઇટ ઇઝ અને પ્લસ h એટલે આ ટર્મ, તો માઇનસ f ઓફ x0 પ્લસ ફંક્શન ડેશ x0. અને આ આપણું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, કારણ કે જો તમને x0 પોઈન્ટ ખબર હોય, બરાબર, તો તમારે કોઈ ડિફરન્સ કે કશું ફાઇન્ડ કરવાની જરૂર નથી. એ x0 પોઈન્ટ ફંક્શન તો તમને ખબર જ હશે, આપેલું છે, એ ફંક્શનનું વિકલન કરવાનું, પોઈન્ટ તમને x0 ખબર છે, એ પોઈન્ટ ફંક્શનમાં મૂકવાનો, ડેરિવેટિવ કર્યા પછી એ પોઈન્ટ ફંક્શનમાં મૂકવાનો, અને ત્રણે ત્રણ કિંમત મૂકી અને સબસ્ટ્રેક્શન કરી દો તો તમને x1 મળી જાય. અને સો ફ્રોમ દેટ આપણે આ વસ્તુને ફર્ધર પણ એક્સપાન્ડ કરી શકીએ કે x1 છે તો અહીંયા x0 છે, તો અહીંયા x2 લખી શકું, તો અહીંયા એનાથી એક ઓછો નંબર x1 માઇનસ ફંક્શન ઓફ x1 બાય ફંક્શન ડેશ ઓફ x1, x3 ઇઝ ઇક્વલ્સ ટુ x2 માઇનસ ફંક્શન ઓફ x2 ડિવાઇડેડ બાય ફંક્શન ઓફ x2 ડિવાઇડેડ બાય ફંક્શન ઓફ ડેશ x2. સો ઓન xn પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ લેસ પોઈન્ટ 1. So xn plus 1 करता है ओछो पॉइंट xn minus function of xn divided by function dash of xn. This is the standard formula for the Newton-Raphson method. Okay, અને આ ફોર્મ્યુલાનો મતલબ શું છે? બહુ સિમ્પલ જ મતલબ છે. ફોર એક્ઝામ્પલ, જો હું અહીંયા તમને એક બીજી રીતે પણ સમજાવી શકું એ વસ્તુને કે x2 ઇઝ ઇક્વલ્સ ટુ x1 માઇનસ ફંક્શન ઓફ x1 ડિવાઇડેડ બાય ફંક્શન ઓફ ડેશ x1 છે. તો એમાંથી આને સૂત્રનો કરતા બનાવી દઈએ સ્લોપ, ડેરિવેટિવ એટલે સ્લોપ. તો શું બને? તો આ x1 એઝ ઇટ ઇઝ રાખો અને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લઈ જાઓ, તો x1 માઇનસ x2 ઇઝ ઇક્વલ્સ ટુ ફંક્શન ઓફ x1 બાય ફંક્શન ડેશ x1. તો મને અહીંયા શું મળે છે? આને આ બાજુ લઈ જાઉં તો ફંક્શન ડેશ x1 ઇઝ ઇક્વલ્સ ટુ ફંક્શન ઓફ x1 અને અહીંયા x1 માઇનસ x2. આ ફંક્શન ડેશ નથી, સોરી, ફંક્શન ઓફ ડેશ x1 ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x1 ડિવાઇડેડ બાય x1 માઇનસ x2. ફંક્શન ઓફ x1 એટલે y આમ કહેવાય, અને ડિફરન્સ ઓફ x એટલે xનો તફાવત. તો એક y ડિવાઇડેડ બાય x ધેટ વિલ ગીવ યુ ધી સ્લોપ, અને એ કયા પોઈન્ટ આગળ? x1 પોઈન્ટ આગળ. એ જગ્યા પર આ આપણને સ્લોપ આપે છે. તો આ સ્લોપ આપણને કેવી રીતે આપણા રૂટ તરફ લઈ જાય, જો એ વસ્તુ સમજવી હોય તો એના માટે છે શોર્ટ ટોપિક છે જ આપણી પાસે કે જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ હેનાર મેથડ. જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ હેનાર મેથડ. હેનાર મેથડનું આપણે હવે જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ. લેટ આલ્ફા be the root of our equation, be root of equation f of x is equal to 0. કોઈ ઇક્વેશન છે is equals to 0, એનું આલ્ફા સાચું રૂટ છે, પ્યોર. And x0, let's say it's near point of alpha, એટલે એ આલ્ફાનો એક નજીકનો પોઈન્ટ છે, બરાબર. તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કંઈક આ રીતે કરી શકાય. એક્સ ફંક્શન ઓફ એક્સ એટલે વાય ફંક્શન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એ કોઈ એક ઇક્વેશન છે. તો હું એ ઇક્વેશનને અહીંયા પ્લોટ કરું, એ ઇક્વેશનને પ્લોટ કરું મીન્સ એનો ગ્રાફ જે છે એને પ્લોટ કરું, સમથિંગ લાઈક ધીસ. ઓકે, અને આલ્ફા ક્યાં હશે? તો આલ્ફા અહીંયા હશે, આ એનો ક્રોસ થાય છે એટલે આ પ્યોર આલ્ફા. અને માની લઈએ કે આલ્ફાની નજીક એક x0 પોઈન્ટ છે, અહીંયા છે, આ થયું x0 પોઈન્ટ, બરાબર. તો x0 પોઈન્ટ તમને જો ખબર પડી ગઈ કે અહીંયા એક x0 પોઈન્ટ છે, તો એ x0 પોઈન્ટ વખતે ફંક્શનની વેલ્યુ કેટલી હશે? તો આ x0 પોઈન્ટ આમાં મૂકી દેવાનો ફંક્શન ઓફ x વાળા ઇક્વેશનમાં, તો આપણને એનો પોઈન્ટ મળી જાય, y આમ મળી જાય. તો એ યામ અહીંયા છે, તો એ પોઈન્ટને હું કહી દઉં છું અત્યારે P0, પોઈન્ટ P0. અને પોઈન્ટ P0 કેવી રીતે આપી શકાય? તો એનો x યામ અને એનો y યામ. x યામ શું છે? x0, અને y યામ એટલે x0 ને ફંક્શનમાં મૂકી દઈએ એ ફંક્શન ઓફ x0 એનો y યામ. તો x યામ અને y યામ થઈ ગયા.
એક્સ કોઓર્ડિનેટ વાય કોઓર્ડિનેટ x0 એન્ડ ફંક્શન ઓફ x0. હવે આ ફોર્મ્યુલાની મદદથી આપણે શું ફાઇન્ડ કરવાનું? પોઈન્ટ x1, આ પોઈન્ટ x1 આ રીતે ફાઇન્ડ કરવાનો. તો એમાં શું છે, x0 માઇનસ ફંક્શન અને એનો સ્લોપ, એ જગ્યા x0 ઉપર સ્લોપ. તો એ જગ્યા x0 ઉપર સ્લોપ એટલે આ પોઈન્ટ x0 છે એ જગ્યા પર ફંક્શનનો સ્લોપ. તો ફંક્શનનો સ્લોપ કંઈક આ રીતે મળશે. હું એપ્રોક્સિમેટલી ટેન્જન્ટ દોરવાની કોશિશ કરું છું. ધીસ ઇઝ ધ સ્લોપ. એટલે આ પોઈન્ટ આગળનો આ સ્લોપ છે, સ્પર્શક છે, ટેન્જન્ટ છે. ઓકે, તો આ જે છે એ લાઈન છે. ધીસ ઇઝ ધ લાઈન. હવે અહીંયા આ પોર્શનને જોઈએ તો એ પોર્શનનું આપણે જે પાછળ રિપ્રેઝન્ટેશન અહીંયા જોયું કે ફંક્શન ઓફ x1 એટલે y આમ થાય. તો ધીસ ઇઝ ધીસ વન ફંક્શન ઓફ x1 અથવા ફંક્શન ઓફ x0, અને પછી x0 માઇનસ x1 એટલે કોઈ x0 માઇનસ x1 અથવા તો આ 0 પોઈન્ટ અને x1નો ડિફરન્સ, અથવા તો આ પોઈન્ટ જે પ્રિવિયસલી આ પોઈન્ટ આલ્ફા હતો એ અને x0નો ડિફરન્સ. પણ જ્યારે આપણે વધારે પોઈન્ટ લઈશું એટલે ખબર પડશે કે એના ટેન્જન્ટનો જે પોઈન્ટ હોય એ જ પોઈન્ટ આપણને મળે છે. એટલે x1 માઇનસ x0 એટલે આ ડિફરન્સ અને આ હાઇટ. તો આ બેનો રેશિયો શું આપે આપણને? સ્લોપ. ઓકે, એ જ આપણો આ સ્લોપ છે. ઓકે, અને એ જે પોઈન્ટ બન્યો એ પોઈન્ટને આપણે કહી દઈએ x1 આ ફોર્મ્યુલા પ્રમાણે. x1 ઇઝ ઇક્વલ ટુ x0 માઇનસ f ઓફ x0 f ડેશ ઓફ x0. f ડેશ x શું છે? સ્લોપ ખબર પડી ગઈ. f ઓફ x0 શું છે? આ y આમ ખબર પડી ગઈ. અને x0 શું છે? તો આ પોઈન્ટ. એ બધાનું કોમ્બિનેશન કરી આ રીતે કોમ્બિનેશન કરવાથી આપણને આ પોઈન્ટ મળે છે x1. એટલે આપણે આલ્ફાની નજીક આવ્યા, x0 થી x1 તરફ આવ્યા. અને x1 મળી જાય એટલે ફરીથી એને પાછો આ ફંક્શનમાં મૂકી દેવાનું, આ ઇક્વેશનમાં. એટલે એને ઇક્વેશનમાં મૂકી દઈએ તો આપણને આ કર્વ ઉપર કયો પોઈન્ટ છે એ આપી દેશે. એટલે કે એનો y આમ આપી દેશે. એટલે અહીંયા આ પોઈન્ટને હું કહી દઉં P2. તો P2 પોઈન્ટ કયા કયા પોઈન્ટથી બને છે? x પોઈન્ટ એટલે છે x1, અને y પોઈન્ટ એટલે આ પોઈન્ટ. આટલી હાઇટ કેટલી છે? ફંક્શન ઓફ x1. આ y પોઈન્ટ થઈ ગયો અથવા y કોઓર્ડિનેટ થઈ ગયો. અને આ પોઈન્ટ x1 અને f ઓફ x1 મળી ગયા તો આપણને આ જગ્યા પર ફરીથી એક સ્લોપ મળે. તો એ સ્લોપ કેવો હશે? આ રીતે ફરીથી અહીંયા ટચ કરશે. તો એ પોઈન્ટને આપણે કહીશું, સોરી, આ પોઈન્ટ P1 આવશે, P0 P1. તો x1 છે એટલા માટે. તો અહીંયા જે પોઈન્ટ મળ્યો x0 x1 તો x2. હવે x2 પોઈન્ટને પાછો ફરીથી ફંક્શનમાં મૂકી દઈએ તો આપણને આ પોઈન્ટ મળે. અને એ પોઈન્ટ કયો છે? P2. x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ, x કોઓર્ડિનેટ છે x2, y કોઓર્ડિનેટ છે ફંક્શન ઓફ x2. ફરીથી ત્યાં સ્લોપ ડ્રો કરવાનો. અહીંયા આવે ફરીથી ત્યાં, એમ વધુ ને વધુ આપણે સ્લોપ ડ્રો કરતા જઈએ x0 x1 x2 xn. તો એક સમય એવો આવે કે x10 x11 એ પછીના બધા જ પોઈન્ટમાં તમને સેમ વેલ્યુઝ મળે. x10ની પણ, x11ની, x12 x13 x14 15 16. જો વેલ્યુ રિપીટિંગ થાય તો સમજી લેવાનું કે આપણો ફાઇનલ આન્સર, એટલે મીન્સ કે આપણને સાચું રૂટ મળી ગયું છે. ઓકે, સો ધીસ ઇઝ ધી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધી NR મેથડ. અને એ સ્લોપના આધારે આપે છે આપણને. એટલે અહીંયાથી જોવું હોય તો x1 તો એક x 0 પોઈન્ટ અને માઇનસ એમાંથી તફાવત છે, ડિફરન્સ. એ ડિફરન્સ બાદ કરવાનો. કયો ડિફરન્સ? ફંક્શન ઓફ x0 એટલે આ હાઇટ. અને આ હાઇટની સાપેક્ષે એનું ઢાળ કેટલું છે, એટલે ઢાળની સાપેક્ષે એની હાઇટ કેટલી છે. બરાબર. જો અહીંયા આપણે પહોંચી ગઈએ તો અહીંયા એનો ઢાળ તો છે પણ એની સાપેક્ષે હાઇટ 0 છે. તો જો એની હાઇટ અહીંયા 0 થઈ જાય ફંક્શન ઓફ x0 તો આ ટર્મ આખું 0 થઈ જાય અને તમારો પોઈન્ટ x1 છે તમારું સાચું રૂટ થઈ જાય જેમ જેમ આગળ વધતા જઈએ. ઓકે, સો ધીસ ઇઝ ધી ઇન્ટરપ્રિટેશન કે તમારો પ્રીવિયસ પોઈન્ટ એ પોઈન્ટને ફંક્શનમાં મૂકી દો અને એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરો. ફંક્શનમાં મૂકેલો પોઈન્ટ એનું ડેરિવેટિવ બંનેનું ડિવિઝન લઈ અને x0માંથી બાદ કરી દો, એટલો પોઈન્ટ. ઓકે, તો ઢાળની સાપેક્ષે હાઇટ એ પોઈન્ટમાંથી બાદ કરવાની. તો આ પોઈન્ટ છે x0, આ પોઈન્ટ પર એક છે ઢાળ અને એની સાપેક્ષે હાઇટ તો એ આટલી જ થાય. કારણ કે આ ઢાળ છે તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો પાસેની બાજુ જે છે એને સૂત્રનો કરતા બનાવો તો સામેની બાજુ ભાગ્યા ઢાળ જ બને.
બરાબર. તો એ x0માંથી એટલી પોર્શન બાદ કરી દો એટલે x1 મળે. ફરીથી એ એપ્લાય કરો એટલે ફરીથી આટલું પોર્શન મળે. x1માંથી એટલો પોર્શન બાદ કરી દો એટલે x2 મળે. એમ કરતાં કરતાં તમે 0થી આલ્ફા સુધી પહોંચી જાઓ. ઓલરાઈટ, હવે આ છે જિયોમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન. આ થઈ એનઆર મેથડ, એનું પ્રૂફ, એનઆર મેથડનું ઇક્વેશન કેવી રીતે આવ્યું, આ થઈ એની સમજણ. ઓકે, જિયોમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન. અને હવે જે ત્રીજી થિયરી છે, હજુ આના પછી પણ એક થિયરી છે, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એક્ઝામમાં પણ પૂછાય છે. કન્વર્જન ઓફ એનઆર મેથડ. કન્વર્જન્સ ઓફ એનઆર મેથડ. એનો મતલબ શું કે એનઆર મેથડ ક્યારે કન્વર્જ થાય. એટલે ઘણા કેસ એવા છે, બરાબર, હું એક ડ્રોઈંગ કરીને બતાવીશ કે જેની અંદર એનઆર મેથડથી તમે એ રૂટ જે છે એની આજુબાજુમાં ફર્યા કરો પણ તમે રૂટ સુધી ના પહોંચી શકો. તો એનો મતલબ એનઆર મેથડ કન્વર્ટ થઈ નથી. દેટ ઇઝ ધ મિનિંગ દેટ એનઆર મેથડ ઇઝ નોટ કન્વર્ટેડ. તો એની કન્ડિશન અહીંયા ડિરાઈવ કરવાની છે કે કઈ કન્ડિશનમાં એનઆર મેથડ જે છે કન્વર્ટ થાય છે. તો એની કન્ડિશન છે એ કંઈક આવી છે. કન્ડિશન કે ફંક્શન ડેરિવેટિવ ઓફ એક્સ મસ્ટ બી લેસ દેન 1. હવે આ ફંક્શન કયું ફંક્શન, આ એની કન્ડિશન છે અને આ ફંક્શન કયું, અને પછી એનું ડેરિવેટિવ લઈએ. તો એનઆર મેથડનું ફોર્મ્યુલા આપણને ખબર છે કે x ઓફ n પ્લસ 1, તો x ઓફ n માઇનસ ફંક્શન ઓફ x0 ડિવાઇડેડ બાય ફંક્શન ડેશ x0. ઓકે, તો આ જે આટલું ટર્મ છે, આ જેને x ઓફ n પ્લસ 1 કીધું, એ ટર્મને જ આપણે phi x કહીશું. એક નવું ફંક્શન phi ઓફ xn નું આ ફંક્શન છે. તો કન્ડિશન શું કહે છે કે આનું ડેરિવેટિવ અને એ એક કરતાં ઓછું થવું જોઈએ. એટલે એનો મતલબ એ થયો કે આનો ફેરફાર જે છે, આ ડિફરન્સ છે, એનો પણ ફેરફાર એક કરતાં ઓછો થવો જોઈએ. એટલે આનો ફેરફાર, તો આ ડિફરન્સ તો છે જ, તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એના પછી જે બીજું સ્ટેપ આવે તો એમાં પણ આ બે પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ છે એ એક કરતાં ઓછો થઈ જાય તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. એટલે એક્સ ઓફ એન તરીકે માની લો કે આપણે એમ વિચારીએ કે કોઈ પોઈન્ટ છે અહીંયા x1, પછી આ બંનેનો ડિફરન્સ બાદ કરીએ તો આટલો પોઈન્ટ બને. એટલે એક્સ ઓફ એન માઇનસ આ ટર્મ, એનો મતલબ આટલો ડિફરન્સ, કોઈ બે સક્સેસિવ પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ, બરાબર. તો અહીંયા આ ડિફરન્સ છે, એના પછી બીજું પદ લઈએ તો આટલો ડિફરન્સ આવે. તો એના પછીનો ડિફરન્સ જે છે એ એક કરતાં ઓછો થવો જોઈએ. એટલે બાદબાકી કરીએ તો એની એક કરતાં ઓછી, જો એના કરતાં વધારે બાદબાકી આવે છે, એક કરતાં વધી જાય છે અથવા એ બાદબાકી થાય છે તો સમજવાનું કે આ મેથડ રોંગ છે. ધેટ ઇઝ ધી કન્ડિશન. અને આપણે પ્રૂફ એના આધારે કરીશું, આ કન્ડિશનના આધારે. તો પહેલાં આપણે આનું ડેરિવેટિવ લઈએ. ડેરિવેટિવ ઓફ ધીસ થિંગ્સ. સો phi ઓફ એક્સ is equal to x minus function of x by function dash x. એટલે અહીંયા જે x of n હતું, f of function of x હતું, તો અહીંયા પણ સોરી function of x0 નહીં આવે, n આવશે, માય મિસ્ટેક. x of n છે તો માઇનસ function of n divided by derivative of that function, derivative of above function. તો આપણે એ function of x of n કીધું, phi x of n. જો અહીંયા હું x n કાઢી જ નાખું, ફક્ત કોઈ વેરિયેબલ x રાખું તો અહીંયાથી પણ n નીકળી જાય. તો આપણે એ જ કરીશું, x રાખી દીધો, n કાઢી નાખ્યો તો x માઇનસ f of x બાય ડેરિવેટિવ ઓફ ધેટ ફંક્શન. ઓલરાઈટ, એનું ડેરિવેટિવ કરીએ હવે, આનું ડેરિવેટિવ. તો હવે તમને ખ્યાલ જ હશે કે એક ડેશ એટલે પહેલું ડેરિવેટિવ. તો આ બાજુ તો લઈ લીધું, હવે આ બાજુ એક્સનું ડેરિવેટિવ થાય એક્સ વિશે, આ એક્સ વિશે ડેરિવેટિવ છે. ઓકે, અહીંયા હું લખી જ દઉં છું. ચાલો, ટેક ડી બાય ડીએક્સ, એટલે બંને બાજુ આપણે ડી બાય ડીએક્સ લઈએ છીએ. એક્સનું ડેરિવેટિવ થશે 1 માઇનસ, અહીંયા ભાગાકારનો નિયમ લાગશે કારણ કે ડિવાઇડેડ છે એટલા માટે. સો એપ્લાય ધી ડિવિઝન રૂલ ફોર ધી ડેરિવેટિવ. તો એફ છેદ છે ડિનોમિનેટરનો સ્ક્વેર, એફ ડેશ એક્સ એનો સ્ક્વેર, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ છેદ એમના એમ ઇન્ટુ આ ફંક્શન જે હોય ન્યુમેરેટરમાં અંશમાં એનું ડેરિવેટિવ એફ ડેશ એક્સ માઇનસ ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ અને ડિનોમિનેટર ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ અને ડિનોમિનેટરનો
ડેરિવેટિવ તો એફ ડેશ એક્સ છે ને એનું ફરીથી ડેરિવેટિવ લઈએ તો 2 વખત વિકલન સેકન્ડ ડેરિવેટિવ. ઓકે, સાદું રૂપ આપીએ અને આ કન્ડિશન શું કહે છે કે ધેટ મસ્ટ બી લેસ દેન 1 આખું. તો અહીંયા 1 માઇનસ આને અહીંયા લઈ લો. ચલો, તો એફ ડેશ એક્સ એની બાર સ્ક્વેર માઇનસ આ બે સેમ પદ છે, બંને સેમ પદનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન, ધેટ મીન્સ એનો સ્ક્વેર. તો એફ ડેશ એક્સ અને આ એનો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એફ એક્સ એફ ડબલ ડેશ એક્સ ડિવાઇડેડ બાય એફ ડેશ એક્સ સ્ક્વેર. આ બે સેમ છે એટલે બે કેન્સલ થશે અને અહીંયા આપણને મળશે એફ એક્સ ઇન્ટુ એફ ડબલ ડેશ એક્સ ડિવાઇડેડ બાય એફ ડેશ એક્સ એનો સ્ક્વેર એન્ડ ધેટ મસ્ટ બી લેસ દેન ઇક્વલ ટુ 1, લેસ દેન 1. ઓકે, સો આના પરથી આપણું કન્ડિશન હવે એવી બનશે, આને આ બાજુ લઈ જઈએ રાઈટ હેન્ડ સાઈડ. તો એફ એક્સ એફ ડબલ ડેશ એક્સ મસ્ટ બી લેસ દેન એફ ડેશ એક્સ સ્ક્વેર. ફંક્શન ઓફ એક્સ એનું 2 વાર વિકલન કરવાનું, એનું 1 વાર વિકલન કરવાનું. 1 વાર વિકલન કરેલા ફંક્શનનો સ્ક્વેર કરવાનો કોઈ પણ પોઈન્ટ આગળ, ધારો કે કોઈ પણ 9x = 9 x = 2 વોટેવર, બરાબર, એ જે રૂટ એનું મળતું હોય નજીકનું એ. તો એ ફંક્શન ઓફ એક્સ અને ડબલ ડેરિવેટિવ એ બંનેનો ગુણાકાર કરી દો. ફંક્શન ઓફ એક્સનું 1 વાર ડેરિવેટિવ છે એનું એની સાથે મલ્ટીપ્લાય એટલે સ્ક્વેર કરી દો. તો આ વેલ્યુ કરતાં આ વેલ્યુ ઓછી આવવી જોઈએ. તો અને તો જ મેથડ એનઆર મેથડથી તમને રૂટ સાચું મળે. અધરવાઇઝ યોર મેથડ ઇઝ એનઆર મેથડ ઇઝ નોટ કન્વર્જેબલ. ઓકે, તો નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ જોઈએ એના પર. એના પછી એક બીજી થિયરી છે જે એરર માટેની છે, એ આપણે પછી ડિસ્કસ કરીશું. તો આજે 3 થિયરી ડિસ્કસ થઈ. એનઆર મેથડ શું છે, એનઆર મેથડનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન શું છે અને એનઆર મેથડ ક્યારે કન્વર્સ થાય. એનું એક એક્ઝામ્પલ જોઈએ કે ફાઇન્ડ ધ રૂટ ઓફ x³ - x + 1 = 0. એટલે આ ફંક્શન છે યુઝિંગ એનઆર મેથડ. તો પહેલાં તમારે કેલ્ક્યુલેટરમાં વેલ્યુઝ બધી મૂકવી પડશે અને એના પછી ડિસાઇડ કરવું પડશે કે આનું રૂટ કોની વચ્ચે છે. તો એક ફંક્શન પોઝિટિવ આવે એના પછીનું ફંક્શન નેગેટિવ આવે તો એ બંને વચ્ચેનું આપણું જે છે એ રૂટ લાઈસ કરતું હોય અને એના પછી સક્સેસિવ ઇટરેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે ચલો 0 મૂકવાથી શું થાય છે. 0 - 0 + 1 તો 1 થયું એટલે એ 0 નથી. ચલો 1 મૂકવાથી શું થાય છે, 1³ 1 -1 0 + 1 તો પણ 1 આવ્યું. એટલે બંને સક્સેસિવ આન્સર 1 જ મળે છે. એકમાં પણ 1 અને બીજામાં પણ 1, બરાબર. 2 મૂકી જોઈએ તો અહીંયા થાય 8 - 2 6 + 1 એટલે 7. એ પણ પોઝિટિવ મળ્યું. તો પહેલાં 1 મળ્યું, પછી 1 મળ્યું, પછી 7 મળ્યું. બધા જવાબ પોઝિટિવ મળે છે. 3 મૂકી જોઈએ તો 27 + 1 28 28 - 3 25. એટલે પોઝિટિવ આન્સર મૂકતા જઈશું તો આ ક્યુબ ડોમિનન્ટ પર્સન બની જશે અને એ પોઝિટિવ તરફ જ લઈ જશે. તો આપણે હવે પોઝિટિવ બાજુ જવાની જરૂર નથી. આપણે 0 ઉપર 1 આન્સર મળે છે એ વસ્તુ ફિક્સ છે. હવે -1 મૂકી જોઈએ તો -1³ શું થાય, તો -1 ક્યુબ -1, તો -1 અહીંયા કેન્સલ અને અહીંયા જવાબ 1 તો પણ 1 મળે છે. -2 મૂકી જોઈએ તો -2 મૂકવાથી અહીંયા -8 + 1 એટલે -7 અને -2 એટલે +2 એટલે -5 એટલે હવે જવાબ નેગેટિવ મળ્યો. તો હવે આપણું રૂટ -1 અને -2 વચ્ચે ક્યાંક હશે. ઓકે, સો લેટ્સ ચેક એફ ઓફ, પહેલાં તો આને કહી દઈએ કે લેટ કોલ ફંક્શન ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ x³ - x + 1 = 0 કરવાની હવે જરૂર નથી. તો આપણું થઈ ગયું ફંક્શન. એફ ઓફ 0 ફંક્શનની અંદર 0 મૂકીએ તો 0 - 0 + 1 = 1 પોઝિટિવ. હાયર ઓર્ડર તો મૂકવાની જરૂર નથી. -1 મૂકીએ તો -1³ -1 + 1 તો અહીંયા શું આવશે, -1 + 1 + 1 તો અહીંયા આવ્યું 1 એટલે આપણું પોઝિટિવ.
ફંક્શન ઓફ -2 ક્યુબ -2 + 1 યાદ રહી જ જાય ફંક્શન, કારણ કે માઇનસનો ક્યુબ છે x ક્યુબ -x એટલે -2 ક્યુબ -2. તો અહીંયા 8 થશે અને ક્યુબ છે એટલે -8 +2 + 1 એટલે -8 + 3 -8 + 3 that give -5 and which is negative. તો સક્સેસિવ -1 અને -2 વચ્ચે આપણને એક આન્સર મળે છે. તો આપણે શું કહીશું કે x of 0 લેટ્સ સે. હવે આ મેથડની અંદર જુઓ કે ઇક્વેશન આપણું શું કહે છે કે આપણી જોડે ફક્ત એક જ પોઈન્ટ હોવો જોઈએ, એની કોઈ નજીકનો પોઈન્ટ એક. તો આપણને ખબર કેવી રીતે પડે કે એની નજીકનો પોઈન્ટ કયો છે? તો આપણને આના ઉપરથી ખબર પડે કે આ એનો નજીકનો પોઈન્ટ છે -1 અને -2ની વચ્ચે ક્યાંક છે, એટલે ડિફરન્સ તો એક કરતાં ઓછો થયો. તો આપણે -1 લઈ શકીએ અત્યારે, એટલે -2 પણ લઈ શકાય અને -1 પણ લઈ શકાય. એક જ પોઈન્ટથી શરૂઆત કરવાની છે. સો લેટ્સ ટેક x0 ઇઝ -1 અને પછી એપ્લાય NR મેથડ, કારણ કે આપણે અહીંયા 2 પોઈન્ટ લેવાની જરૂર નથી. તો એના પછી આપણને નેક્સ્ટ પોઈન્ટ મળશે આ રીતે x0 ફંક્શન ઓફ x0 ડિવાઇડેડ બાય ફંક્શન ડેશ x0. તો પહેલાં તો આપણે ફંક્શન ઓફ x0 ફાઇન્ડ કરવાનું છે. x0 -1 છે, સો ફંક્શન ઓફ -1 આપણે ડિરાઈવ કર્યું છે 1, એ કરવાની જરૂર નથી. તો x0 જે છે -1 છે લખી દીધું, માઇનસ ફંક્શન ઓફ x0 1 છે એ પણ લખી દીધું, પણ ફંક્શન ડેશ ઓફ x0 બાકી છે. એટલે આ NR મેથડ માટે ફંક્શન ઓફ x આપણને મળી જાય તરત જ એની નીચે ફંક્શન ડેશ x પણ ફાઇન્ડ કરી લેવું. એટલે કેટલું થાય 3x² - 1 આનું 0. તો આ એનું ફંક્શન ડેશ બન્યું, ફંક્શન ડેશ ઓફ x. તો આ ફંક્શન ઓફ x, આ ફંક્શન ડેશ x. પછી આ બંનેમાં વારા પરથી કિંમત મૂકવાની. હવે આપણે શું મૂકવાનું છે? ફંક્શન ડેશ x0 કેટલા છે -1, તો એની અંદર આપણે હવે -1 મૂકવાના છે. તો એ સાઈડમાં હું શોધી દઉં ફંક્શન ઓફ x0 ડેશ 3x², આની વાત કરું છું 3x². તો 3x તરીકે અત્યારે x0 છે એટલે -1² -1 ઓકે. તો આપણને મળશે 3 - 1 = 2. તો અહીંયા -1 ઓકે. સો -1 + 1/2 that means -3/2 and this is your x1 point. Sorry, this is your x1 point. -1.5 એટલે જો ઓટોમેટિક તમને -1 પછી -1.5 મળી ગયા. હવે એનાથી આગળ વધીએ. આમાં ફંક્શન પોઝિટિવ નેગેટિવ કંઈ જ જોવાનું નથી, ફક્ત ઇટરેશન એપ્લાય જ કરવાના છે. x2 તો સેમ ઇક્વેશન x1 માઇનસ ફંક્શન ઓફ x1 ડિવાઇડેડ બાય ફંક્શન ડેશ x1. બરાબર. તો પહેલાં શું ફાઇન્ડ કરવું પડશે? ફંક્શન ઓફ x1. તો ફંક્શન ઓફ x1 એટલે ફંક્શન ઓફ -3/2. તો ફંક્શન ઓફ x શું છે? અહીંયા છે x³ - x + 1. તો -3/2 ક્યુબ માઇનસ x એટલે -3/2 અને +1, અને આનું કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપીશું તો આપણને -875. This is the function of x1. Same function dash x1. તો function dash x1 એટલે function dash -3/2 x1 આપણે -3/2 શોધ્યા જ છે, અને ફંક્શન ડેશ શું છે? 3x² - 1 એટલે અહીંયા 3x1² - 1 3x² - 1 અને x1 ની જગ્યાએ -3/2 -3/2² - 1, તો તમને આન્સર મળશે 5.75. બરાબર. તો ફંક્શન ડેશ x1 આપણી પાસે આવી ગયું અને ફંક્શન ઓફ x1 પણ આપણી પાસે આવી ગયું. તો હવે આપણે આ ઇક્વેશનમાં એને મૂકી શકીએ. ઓકે. સો x2 = x1 કેટલા હતા? -3/2 માઇનસ ફંક્શન ઓફ x1 આ રહ્યા -0.875 નેગેટિવ
5.875 function dash x1 5.75 so -3/2 માઇનસ પ્લસ કરી શકાશે 0.875 ડિવાઇડેડ બાય 5.75 અને આ તમે કેલ્સીમાં પરફોર્મ કરશો -1.348 ધીસ ઇઝ ધી પોઈન્ટ x2 એટલે જો x1 શું હતો -1.5 અને આ પોઈન્ટ કેટલો મળ્યો -1.348 એટલે -1 થી -1.5 પાછા -1.34 એટલે -1 અને 1.5 ની વચ્ચે આ વેલ્યુ ફિક્સ થતી જશે એક પછી એક ઇટરેશન લઈશું એમ એકવાર x3 ટ્રાય કરીએ x3 પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ x2 પ્રીવિયસ પોઈન્ટ ફંક્શન ઓફ x2 માઇનસ ફંક્શન ડેશ x2 તો હવે આપણે પહેલું શું કરવાનું ફંક્શન ઓફ x2 ફાઇન્ડ કરવાનું અને પછી ફંક્શન ડેશ x2 તો ફંક્શન ઓફ x2 ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x2 કેટલા છે -1.348 ઓકે તો એ હું અહીંયા ડાયરેક્ટ જ હવે ઇક્વેશનથી લખી શકું છું કે -1.348 ક્યુબ -1.348 પ્લસ 1 અને આ તમે કેલ્સીમાં પરફોર્મ કરશો આન્સર મળશે 2.306 that is the function of x2 function dash of x2 that means function dash x2 કેટલા છે -1.348 તો ફંક્શન ડેશ અહીંયા છે 3x² - 1 એટલે 3x2 સ્ક્વેર એટલે -1.348 સ્ક્વેર -1 અને એ કેલ્સીમાં આપણે પરફોર્મ કરીએ તો 1.348 સ્ક્વેર whatever the answer into 3 whatever the answer -1 give 4.451 that is function of dash of x2 અને આ ફંક્શન x2 અને ફંક્શન ડેશ x2 x3 વાળા ઇક્વેશનમાં મૂકી દઈએ તો x3 ઇઝ ઇક્વલ ટુ x2 છે -1.348 માઇનસ ફંક્શન ઓફ x2 2.306 ડિવાઇડેડ બાય ડેશ 4.451 તો અહીંયા હું લખી શકું કે પહેલાં આ પરફોર્મ કરીશું 2 ડિવાઇડેડ બાય 2.306 divided by 4.451 whatever the answer minus 1.348 minus answer will give me -1.348 x3 so I get again x3 same as the previous one 3.348 minus so this is my final answer okay so in this way you need to perform iteration Newton-Raphson method iteration all right and we will see you for the next lecture.